મારું નામ નિલેશ લુંબાણી છે। ભારત સ્વર્ણકાર સેતુ અધ્યક્ષ છું, સ્થાપક છું। આ બહુ દુઃખદ ઘટના છે। આ ઘટના હવે કદાચ આવી ઘટના બીજી વાર નહીં બને ત્યાં સુધી આવી ઘટના બીજી વાર નહીં બને એના માટે અમે આગળ પગલાં ભરીશું, કેમ કે આ ઘટના ઘટી ગઈ છે ને એ બહુ દુઃખદ છે। આવી ઘટના તો થવી જ ના જોઈએ। માણસ મરવા સુધી પહોંચી જાય ત્યાં સુધી ન્યાય ન મળે। આ ઘટના બાબતે અગાઉ અવારનવાર સ્થાનિક તંત્રને પોલીસ ખાતાને જાણ કરવામાં આવી, અરજીઓ આપવામાં આવી કે ભાઈ અમારા જીવને જોખમ છે, તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી। ઘણા અમે વિડીયો જોયા, એમાં તો પોલીસ સાથે હોય અને એમની સાથે અત્યાચાર કરતી હોય એવા વિડીયો પણ અમે જોયા। અમારો સોની સમાજ સૌથી વધુ ટેક્સ પે કરતો સમાજ, અમે સરકાર પાસે ક્યારેય કશું નથી માંગ્યું, માત્ર માંગણી કરી અમે અમારી સુરક્ષાની। અમારે ત્યાં ચોરી થાય તો બી અમે મૂંગા મોઢે સહીએ, અમારા ત્યાં લૂંટ ન બનાવ બને તો પણ અમે મૂંગા મોઢે સહીએ। અને હવે તો નોબત અહીંયા સુધી આવી ગઈ છે કે અમારા આગેવાનોએ આત્મહત્યા કરવી પડે અને પોલીસ બેઠીને મૂકબધિર બનીને તમાશા જોવે। આ સ્વર્ણકાર સમાજ હવે નહીં જોઈ ચલાવી લે। આખા ગુજરાતના સંગઠનો, સ્વર્ણકાર સમાજ, સોની સમાજના આખા ગુજરાતના સંગઠનોએ આ નિર્ણય લીધો છે કે જિલ્લે જિલ્લે આવેદનપત્ર અપાશે, જિલ્લે જિલ્લે કાર્યક્રમો કરવામાં આવશે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતને પડતી મૂકવામાં નહીં આવે। સુમેરુભાઈનું નામ આવે છે, તાલુકાનું મોટું માથું, ટ્રસ્ટની જગ્યા છે, 70 વર્ષથી લોકો વસવાટ કરે છે। સત્તા નગરપાલિકામાં એમની, ધારાસભ્ય એમના, સરકાર એમની, ગેરકાયદેસર ધાક ધમકીઓ, પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી રહ્યા છે। અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે, અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ના બોલતો હોય। આ મોટા ગજાના, પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એટલી ગંદી ગાળો બોલે છે, મારે છે અને અસહ્ય ત્રાસ ગુજારે છે। પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું। એમના વકીલને મળે છે, સુસાઇડ નોટ લખે છે, સુસાઇડ કરતાં પહેલાં વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે। પોલીસને ખબર પડે છે, બનાવ 5 વાગ્યાનો, 6 વાગે, 7 વાગે પોલીસને ખબર પડે છે। એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કહે છે, પોલીસ ફરિયાદ નથી લેતી।